આ વાત કડવી છે, પણ સત્ય છે. 1. કોઈ છોકરી સતી સાવિત્રી નથી. 2. કોઈ છોકરો દૂધે ધોયેલો નથી. 3. આજના સમયમાં માત્ર છોકરીઓની વાત સાંભળવામાં આવે છે. 4. છોકરાને તેના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર મળતો નથી. 5. પછી તે કહે છે કે તેણે મારી સાથે ગેરવર્તન કર્યું છે અને મારા પર હાથ ઉપાડ્યો છે. આમાં કેટલું સત્ય છે? 6. લોકો આ જાણવાની તસદી લેતા નથી અને છોકરા પર તેમની શક્તિ બતાવવાનું શરૂ કરે છે. તેઓ સમજી શકતા નથી કે વ્યક્તિ પોતાને ભગવાન કેમ માને છે. 7. જ્યારે તે મુઠ્ઠીભર માટી સિવાય બીજું કંઈ નથી. 8. જો કંઈક ખરાબ લાગે છે તો જરા વિચારો કે તમે શું ખોટું કર્યું છે. જે સમજવું છે તે શાંતિથી પણ સમજી જશે. 9. તમારા હૃદયને દુનિયા સાથે ન જોડો કારણ કે તે નશ્વર છે, પરંતુ તેને ધર્મ સાથે જોડો કારણ કે તે જ ટકી રહેશે. 10. બસ અહીં મને એ રહસ્ય જાણવા મળ્યું છે કે જેઓ કોઈને તેની બાહ્ય સ્થિતિના આધારે મૂલ્યવાન ગણે છે તેમણે તરત જ પોતાની સારવાર કરાવવી જોઈએ. 11. માનવ મૂળનું વાસ્તવિક મૂલ્ય તેની નૈતિકતા, વર્તન, સમાજીકરણની રીત, શાંતિ, પ્રેમાળ, સહાનુભૂતિ અને ભાઈચારો છે. તેનું વર્તમાન સ્વરૂપ અને દેખાવ નહીં. 12. તમારા બાળકોને શ્રીમંત બનવા માટે પ્રોત્સાહિત કરશો નહીં પરંતુ તેઓ કેવી રીતે ખુશ થઈ શકે છે તે શીખવો અને જ્યારે તેઓ મોટા થાય ત્યારે વસ્તુઓના મહત્વને જુઓ, તેમની કિંમતને નહીં. 13. વ્યાપારી જગતમાં બ્રાન્ડેડ વસ્તુઓ સૌથી મોટું જૂઠ છે, જેનો વાસ્તવિક હેતુ અમીરો પાસેથી પૈસા કાઢવાનો છે પરંતુ ગરીબો તેનાથી ખૂબ પ્રભાવિત થાય છે. 4. જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ હું સમજવા લાગ્યો કે જો હું રૂ. 300ની ઘડિયાળ કે રૂ. 3000ની ઘડિયાળ પહેરું તો બંને એક જ સમય કહેશે.